वृषभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ગઈકાલે આપણે ચર્ચા કરી માણસને હંમેશા પરિવર્તન જોઈએ છે, ચેન્જ. એ પરિવર્તનની ઈચ્છાને લીધે જ આજે માનવ સમાજ 21મી સદીમાં આ ટેકનોલોજી સાથે એ જે આદિમાનવ હશે એ પશુ જ હતું. દિવસે ને દિવસે પરિવર્તન કરીને આપણે આ સ્તરે આવ્યા. ક્યાં પરિવર્તન કર્યું? તો કે બાહ્ય જગતમાં કર્યું. ક્યાં પરિવર્તન કર્યું? તો કે કુદરત નૈસર્ગિક પરિબળો પર કર્યું. કયા પ્રકારનું પરિવર્તન કર્યું? કે કુદરતે મૂકેલી મર્યાદાઓ, કુદરતે આપેલા બંધનો એનાથી પર થયું છે. આપણે એસી શોધ્યું, એટલે આપણે હીટર શોધ્યા, ગીઝર શોધ્યા, ચાલ્યું. આવું બહુ સરસ વસ્તુ છે. પરિવર્તન કરીએ એની સામે વાંધો નથી. તો આજે આપણી એક વિચારધારામાં બે પ્રકારના સર્વત્ર પરિવર્તન ઊભા થયા છે. આપણી જીવન દ્રષ્ટિમાં, અને એના તરફ જ્યારે નજર કરીએ ત્યારે આપણી જીવન દ્રષ્ટિનું પરિવર્તન કરવાની આવશ્યકતા છે. એને કહીએ ને, વી હેવ ટુ ચેન્જ કોગ્નિટિવલી. એ પરિવર્તન બહુ જ જરૂરી છે.
બધા જ પરિવર્તનો થયા કરે, થાય, એમાં કંઈ ખોટું નથી. આપણે આપણી જાતને કઈ રીતે જોઈએ છે, આપણા જીવનને કઈ રીતે જોઈએ છે, આપણા વ્યવહારને કઈ સમજણ ફેરની જરૂર છે. ખરેખર ઊંધું છે, સમજણ ફેર થયો છે, સાચી સમજણની જરૂર છે. શા માટે? મેં કહ્યું તેમ ગઈકાલે 21મી સદીમાં માનવ સમાજ એક સ્પર્ધામાં જીવી રહ્યો છે. સ્પર્ધા એટલે શું? એમાં કંઈ ખોટું નથી, બધે જ સાંભળો, હવે કોમ્પિટિશનનો યુગ આવી ગયો, વાંધો નથી. પણ સ્પર્ધા હોય ત્યાં શું હોય? જે તે સ્પર્ધકે એ સ્પર્ધામાં આગળ વધવું પડે અને એણે હંમેશા આગળ રહેવું પડે. There is competition, and in competition you have to always be the front runner. ત્યાં વાંધો નથી એટલું બધું. પણ હવે જીવનનું એક ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં સ્પર્ધા નથી. બધે જ સ્પર્ધા, જેવું નથી વેપારમાં જ. મેં કહ્યું તેમ સ્કૂલના એડમિશનથી બી સ્પર્ધા ચાલુ થાય છે બાળક. અને જ્યાં સ્પર્ધા હોય ત્યાં પરફોર્મ, પોતે સિદ્ધ કરવું પડે. અને પરફોર્મ કરવા માટે હંમેશા એક તણાવ માણસ અનુભવે. પ્રેશર ઇઝ ઓલવેઝ ધેર. કઈ હદે પરિવર્તન આવ્યું? જે ક્ષેત્રો માનવ સમાજે વિકસાવ્યા, હ્યુમેનિટી ડેવલપ એરિયાઝ, જેને આપણે સ્પોર્ટ કહીએ, રમત, રમતે રમણો કરવા માટે, આનંદ માટે ન્યાય સ્પર્ધા આવી ગઈ. અને પરિવર્તન એટલી હદે કે રમતવીર રમે એનો વાંધો નથી, એ સ્પર્ધા કરે વાંધો. આ ડ્રોઈંગ રૂમમાં ચાલુ હતું, અહીં બેઠો બેઠો બોલતો, અલ્લા સરદારજી દોડને જલ્દી બોલ જાય છે, 4 ઉપર અહીંયાથી દોડતો ડ્રોઈંગ રૂમમાં ક્રિકેટ મેચમાં. જોજે પાછો મિડલ સ્ટમ્પ ના જાય, સચિન અહીંયાથી બેઠો બેઠો. અને એમાં પેલી લીઝરવાળી વસ્તુ જ પસંદ નથી. 5 દિવસની ટેસ્ટ મેચ હતી, એમાંથી વન ડે આવી 60 ઓવરની, 50 ઓવર આવ્યા, 20 ઓવર આવે. સ્ટ્રેસ જ થવું જોઈએ. યુ શુડ ગેટ અ કિક આઉટ ઓફ ઇટ. આખો સમાજ એક તણાવમાં, સ્પર્ધામાં છે. અને થાય શું? એને લીધે દરેક માણસને દરેક સમયે પહેલું આવવું હોય, પણ બધા આવી ના શકે. ક્લાસમાં 50માંથી એક જ વિદ્યાર્થી પહેલો નંબર આવે છે, અને કોકે તો 49 રહેવું જ પડશે, 50 રહેવું જ પડશે. અને જે આવું થાય એ માણસમાં એક ગ્રંથિ ઊભી થાય છે. શું ગ્રંથિ ઊભી થાય છે? કે હું નકામો છું, કે હું નકામી છું. મેં ગઈકાલે તમને કહું, નિષ્ફળ જવું એક વસ્તુ છે, પોતાની જાતને નિષ્ફળ વ્યક્તિ ગણવી એ બીજી વસ્તુ છે. અને એટલું બધું પ્રેશર છે કે દરેક માણસને ભય જ છે કે હું નિષ્ફળ જ જઈશ. તમે જુઓ, 10મા 12માના છોકરાને એને પૂછીએ તારે શું કરવું છે? જોઈએ સ્વામીજી, રિઝલ્ટ આવ્યું પછી એ કહેશે નહીં. એને અંદર ગમે એટલી ઈચ્છા છે, પણ કહેશે નહીં. કદાચ એ પ્રિલિમની અંદર આખી શાળામાં પ્રથમ આવ્યો હોય, શાળાને આશા હોય કે આ બોર્ડમાં આવશે, તો એ બોલશે નહીં. લેટ અસ સી. ડાયસી. એ કેમ છે? શંકા, અનિશ્ચિતતાજન્ય અને એક ભયજન્ય. એટલે સમાજ ભયના ઓથાર હેઠળ, એક તણાવ હેઠળ જીવે છે. એટલે આપણી જાત વિશેની આ એક નવી ઓળખાણ કેળવવાની જરૂર છે.
અને આમાંય બીજું જે અગત્યનું છે પરિવર્તન આવશ્યક. અને હું નકામો છું કે નકામી છું, ખરેખર શાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો માણસના જીવનમાં મોટામાં મોટું પાપ એ છે કે પોતાની જાતને નકામી ગણે. ધ ગ્રેટેસ્ટ સિન. કોઈ દિવસ હું માનવું જ નહીં. થોડુંક વિષયાંતર કરીને કહું તો ગમે એટલી નિષ્ફળતા આવે, ગમે એટલી મુશ્કેલી આવે, આવશે આમાં ધૈર્ય લક્ષ્મીમાં. દેટ્સ વાય લક્ષ્મીજી વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. ઈશ્વરે તમને જીવતા રાખ્યા છે તો હા, તો અહીં કે કામ છે એટલે જ રાખ્યા છે. યુ હેવ સમ રોલ ટુ પ્લે. ફોરગેટ ઇટ. જેનું કંઈ કામ નથી, જેની ઉપયોગીતા નથી, વસ્તુ ઈશ્વરે લઈ જ લીધી છે. જેમ કે માણસની પૂંછડી એટલે ચિંપાંજીની. ઘણા જો કે વગર ન હોવા છતાં એવું વર્તન કરે જુદી વાત છે, પણ યુ ડોન્ટ નીડ દેટ. ધીસ એ અન્ડરસ્ટેન્ડિંગ, એ સમજણ, હાઉ ટુ ફેસ ધીસ competitive life necessitates proper understanding about Lakshmi. આજ એક સ્વ વિશેની લઘુતા ગ્રંથિ, ભય ગ્રંથિ વાળું જીવન કે આપણું અસ્તિત્વ છે. આજ એક તણાવ વાળું અસ્તિત્વ છે આપણું, ભય વાળું અસ્તિત્વ છે સમાજનું. એ સમાજમાં લક્ષ્મીજીને સમજશો તો આમાંથી મુક્ત થશો. આ વાક્ય અત્યારે નહીં સમજાય, એના માટે જ આ 5 દિવસ. અને આ એક બીજું પરિવર્તન લક્ષ્મીજીની સમજણમાં લાવવાનું પહેલું પગથિયું આ છે. શું છે? કોણ જાણે કેમ આજે એક નવું જીવન ધ્યેય વિશેનું પરિવર્તન આવ્યું છે કે સફળતાનો માપદંડ, જીવનનું સાધ્ય શું છે? તો કે પૈસો. જેની પાસે વધુ પૈસો એ વધુ સફળ વ્યક્તિ. અને મેં તમને ગઈકાલે કહ્યું, લગ્નની કંકોત્રીમાં શું લખાય? એની ડિગ્રી લખાય. MS ચિકાગો. શિકાગો બોલતા ના આવડે. કેતન, ચિરંજીવી કેતન, MS ચિકાગો. અને ચિરંજીવી કેતકી BSc કોમ્પ્યુટર. Nobody marries money. Nobody marries the power. એમાં no woman marries. ઓલો કદાચ એવો હોય નમૂનો, એને પૈસાનું બહુ હોય એટલે સસરા માટે ફસાઈ હોય ઓલીને, એ જુદી વસ્તુ છે. પણ તોય આખરે માણસ સાથે લગ્ન કરે છે. દાંપત્ય જીવન એ ગૃહલક્ષ્મીની ચર્ચામાં આપણે જોઈશું. એક સજ્જતાની અપેક્ષા રાખે છે, રેડીનેસ ટુ ગેટ ઇન ટુ દેટ લાઈફ. અને સજ્જતા આપવાનું કાર્ય ગુરુજનોનું હતું, શિક્ષણ પ્રણાલી હતી. આજે કહ્યું ને મોડર્ન, મને કોઈકે સવાલ પૂછ્યો, સ્વામીજી મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ વિશે તમારો શું ખ્યાલ છે? આ પહેલો ખ્યાલ. આજની શિક્ષણ પદ્ધતિ ભણી રહેલાને ગૃહસ્થ જીવન માટે તૈયાર કરતી નથી. They are not ready. Accidental. લગ્ન અકસ્માત જ છે. અકસ્માતમાં પછી ઈજાઓ થાય જ, આ જીવન બીજું કાંઈ ન થાય. They don't prepare. અને એ બધા કે સરસ મળ્યો, MS શિકાગોનો જમાઈ મળી ગયો. અલા કાકા, લગ્ન પછી ઓલો ઝાટકા આપશે, બીજું કાંઈ નહીં. ઇલેક્ટ્રિકલ વાળો છે, ઓલી અડગ છે તો. અને ઓલી BSc કોમ્પ્યુ છે તો રોજ વાયરસ આવવા દે, બીજું કાંઈ કરશે નહીં. It doesn't qualify you to get married. ગૃહલક્ષ્મી MS ઇલેક્ટ્રોનિક્સ કે BSc કોમ્પ્યુથી બનતી નથી.
value for money. That is the goal. પૈસા એ સર્વસ્વ છે, લક્ષ્મી નહીં. મેં તમને ગઈકાલે કહ્યું, લક્ષ્મી સર્વસ્વ તો મને વાંધો નથી. આ સંદર્ભમાં લક્ષ્મીજી એટલે શું એ સમજવાની જરૂર છે. જરાક જુઓ, એ સમજવા માટે બીજું સમજવાની જરૂર છે. આ એક જ દેશ છે આપણો. તમે કદાચ લક્ષ્મીજી એટલે પૈસા મને કહો, ઓકે, લેટ ઇટ બી દેટ ફોર ધ ટાઈમ બિંગ. પૈસા કહો છો, પણ આ એક જ એવો દેશ છે જ્યાં પૈસા પૂજ્ય છે, બીજે બધે પૈસા પૂજાય છે. અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ. પૈસા પૂજ્ય છે એટલે શું? પૈસા આપણા માટે લક્ષ્મીજી છે. કમસે કમ ધનતેરસના દિવસે તો આપણે પૂજા કરીએ છીએ. નવા વર્ષના 2 દિવસ અગાઉ ન્યૂ ઈવને દિવસે ડોલર નોટ પૂજાતી નથી. ક્રિસમસ ઈવને દિવસે પાઉન્ડ પૂજાતો નથી. નો વેર ઇન ધ વર્લ્ડ. લક્ષ્મી, પૈસા ઇઝ ઇન અ વે બાઇંગ પાવર, યુ મે સે. ખરીદી શકાય છે. But then it is not the buying power that you worship. જે ખરીદાય છે એ નથી પૂછતા, લક્ષ્મી પૂજ્ય છે. અને લક્ષ્મીજીને આ રીતે જોતા હોવાને લીધે આપણે આપણો ઈશ્વર વિશેની સમજણમાં પરિવર્તન લાવવાની જરૂર છે. We have to bring in cognitive change. Look the steps. Cognitive change in our understanding about the Lord, because we want to change in our understanding about Lakshmi. કોણ જાણે કેમ માણસ માત્ર વિચાર્યા વગર કોઈ ભગવાનને ઉપર બેહાડી દે છે. Just put some God. અને આવા પાછા ગ્રુપ્સ હોય, સમૂહ હોય કે જે લોકો એને સત્ય, હા ઉપર બેઠો છે ભગવાન, અને એનું જોઈ જોઈને આપણા વાળા શરૂ કરે. ક્રિકેટ મેચમાં સદી કરે, પણ ઉપર એટલે શું? ખરેખર ઉપર નીચે વાત જ ખોટી છે. દેર ઇઝ નો ઉપર. જોગ્રાફિકલી જુઓ, પૃથ્વીના ગોળામાં ઉપર ક્યાં જ ભાઈ? તમે અત્યારે જેને ઉપર ગણો છો, સવાર 6 વાગે બીજું છે ઉપર. પરિવર્તનને લીધે દેર ઇઝ નો અપ એન્ડ ડાઉન. તમે 3 ડાયમેન્શનમાં વિચારો. નોર્થ પોલમાં ઉપર જુદું છે, સાઉથ પોલમાં જુદું છે, વિષુવવૃત્ત પર જુદું છે, બધે જુદું છે. તો કોણ જાણે કેમ આપણે ઈશ્વરને ક્યાંક ઉપર બેસાડેલો માનીએ છીએ. અને આવા પાછા ગ્રુપ્સ આવે છે કે પાછા આવું કે બીજા એવા છે કે હું ઈશ્વરમાં માનતો નથી, છે જ નહીં કશું. એક વસ્તુ સમજો, જે માણસ એમ કે છે ને હું માનતો નથી, એ કયા ઈશ્વરમાં નથી માનતો? જેને એણે કલ્પના કરી દેવાનું. The person dismisses the God which he thinks is a God. તમે એને પૂછો, તું કયા ભગવાનમાં કેમ નથી માનતો? કેમ નથી માનતો? આ ભગવાન હોય તો આમ હાલે દુનિયા. આટલું બધું ખોટું થાય ને ભગવાન કંઈ કરતો નથી, એનો અર્થ એવો એવું માને છે કે ભગવાને કંઈ કરવું જોઈએ, એવું માને. અને એ નથી કરતો લાગતો એને, એટલે કહે છે હું માનતો નથી. This is all childish to say. Isn't it? એક અપરિપક્વ વિચારશીલતાનો અભાવની નિશાની છે એવું કેવું કે ક્યાંક બેઠો બેઠો ઈશ્વરે બનાવી દુનિયા. ઇટ્સ નોટ ટ્રુ.
ઈશ્વરને સર્જક તરીકે સ્વીકારવું એ બરાબર છે, જરૂરી છે, અને એની પાસે તર્ક પણ છે. એ સમજ્યા વગર સ્વીકાર છે. જો આ એક જીવનમાં શીખો. જે વસ્તુ તમે ન સ્વીકારતો ને એ પણ સમજી વિચારીને ન સ્વીકારો, અને જે વસ્તુ સ્વીકારો એ પણ સમજીને સ્વીકારો. અને આપણા દેશમાં કોણ જાણે કેમ સમજ્યા વિચારા વગર કંઈક ધર્મમાં માનવું, એને રૂપકડું નામ આપ્યું શ્રદ્ધા. This non-thinking શ્રદ્ધા is very dangerous. એક લાગણીનો આવેગ છે, બીજું કાંઈ નથી. મેં ગઈકાલે તમને આપણા દેશની, આપણી સંસ્કૃતિની વિશેષતાઓ કહી. એ આખી ઉપદેશની પરંપરાની એક બીજી વિશેષતા સાંભળો, જ્યાં સુધી મારું જ્ઞાન છે ત્યાં સુધી પણ સફિશિયન્ટલી પૂરતું જ્ઞાન છે. હું ઘણા બધા આવા આંતરરાષ્ટ્રીય કન્વેન્શનમાં ગયો છું. બધા ધર્મો માટે ઈશ્વર એક આસ્થાનો વિષય છે. એટલે જ એ લોકો અમને આવું એડ્રેસ કરે, heroes from various faiths. ભગવાન એક માન્યતાનો વિષય છે. હું આત્મગૌરવ સાથે કહી શકું છું, આ દેશમાં, આ ધર્મમાં એ માન્યતાનો વિષય નથી, સમજણનો વિષય છે. God is not someone to be simply believed in, you understand. Not simply understand Him, you know Him as yourself. Yes. There is a difference. અને જે માન્યતાનો વિષય હોય ને, એ આસ્થા સાચી પણ ઠરે ને ખોટી પણ ઠરે. અને એટલા જ માટે આપણે ત્યાં આખી ટીચિંગ ટ્રેડિશન છે, ગુરુ શિષ્ય પરંપરા છે. અને દરેક ગુરુ શિષ્યને અનુભૂતિ કરાવી શકે છે કે હા, તમે કહ્યું એ સાચું છે. શબ્દો કદાચ જુદા હોય. વેદની અંદર આવો મંત્ર આવે, ઈશા ભાષ્યમ ઇદગુમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. ઋષિએ કદાચ એ ભાષામાં કહ્યું. તુલસીદાસજી પણ એ જ કહે છે, રાઈટ ફ્રોમ ધેર અપ ટુ તુલસીદાસ. સિયા રામ મેં જગ જાની કરહું પ્રણામ જોરી પામ. અને આપણો જુનાગઢનો મહેતો પણ એ જ કહી ગયો, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, બને નહીં. તમે કોઈ પણ ભાષા લો, પંજાબી ભાષાના ભજનો જુઓ, તમિલ ભાષાના જુઓ, તેલુગુના જુઓ, મલયાલમના, બધામાં આ જ વસ્તુ છે. આ ફરક, એ બધાનો ઈશ્વર ક્યાંક ઉપર બેઠેલો છે, અને આપણો ઉપર નથી, હામે છે. અને એટલા જ માટે હા હા આમ નથી કહ્યું, આપણે આમ નમસ્કાર કરીએ છીએ. નમસ્કારનો અર્થ સમજો. અને જ્યારે બે હાથ જોડીએ છીએ ને, ત્યારે આપણે હંમેશા ભગવાનનું નામ લઈએ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ, એ જે હોય તે, જય શ્રી ગણેશ, ઓમ નમઃ શિવાય. કેમ કે જે પરમાત્મા અહીંયા છે એ જ ત્યાં છે. તમારામાં રહેલા ઈશ્વરને મારા નમસ્કાર, પેલો કે તમારામાં રહેલા ઈશ્વરને મારા નમસ્કાર. વોટ ઇઝ બ્યુટીફુલ ફોર્મ. આ બે હાથ જુદા છે. બે હાથ કોઈ દિવસ સરખા ન હોઈ શકે. ગમે એટલું કરો, એની ક્ષમતા, ઘણા લેફ્ટી હોય પણ ડાબા હાથની શક્તિ, જમણા હાથની શક્તિ, ડાબા હાથે થતા કામ, જમણા થતા કામ જુદા છે. બધે ભલે જુદા રહ્યા, પણ બે હાથમાં રહેલો આત્મા હું છું. એક જ સત્ય છે આ બંનેનું, એક જ એનો આધાર છે, એક જ ચેતન છે. એમ હું ને તમે ભલે જુદા રહ્યા, પણ આપણા બેમાં રહેલું ચેતન તત્વ એક છે. આપણો ઈશ્વર વિશેનો ખ્યાલ છે. ખ્યાલ નહીં, સમજણ છે. એ પહેલા દેશે ઉપર બેઠો છે.
અને એ તમને વોચ કરે છે. એણે બધે સીસીટીવી કેમેરા લગાડ્યા છે. ગોડ ઇઝ વોચિંગ યુ. અને પછી ઇંગ્લિશમાં શબ્દ છે એનો ઘણા કે ઓ હી ઇઝ અ ગોડ ફિયરિંગ મેન. ગોડ ફિયરિંગ વુમન કોઈ કહેતું નથી, આ તમે જોજો. They say he is a God fearing man because she is always God fearing. Okay, that's why they say God fearing એટલે શું? He is afraid of God because he is watching. એક સ્કૂલમાં આવું છોકરાઓને શીખવાડવા, દિસ રિલિજન શીખવાડવા કેન્ટીનમાં આવું બધું મૂક્યા હતા. એપલ્સ એન્ડ સમ સેન્ડવિચીસ એન્ડ ચોકલેટ્સ. અને છોકરાઓને લઈને કહ્યું હતું યુ ટુ ટેક ઓનલી વન. ટીચરે જાઓ જાતે લઈ આવો. અને ટીચરે કહ્યું હતું ગોડ ઇઝ વોચિંગ યુ, બી કેરફુલ, ટેક ઓનલી વન. ઇફ યુ ટેક મોર હી વિલ પનિશ યુ. બોલો ગયો. સૌથી પાછું પાકું કરવા કેન્ટીનમાં બોર્ડ હતું ટેક ઓનલી વન એપલ, ગોડ ઇઝ વોચિંગ. એક એપલ લીધું. પછી એને બધે જોયું કે સારું એક જ લેવાનું છે. સીધો ચોકલેટ પર ગયો. 5-10 લઈને એણે લખ્યું ટેક એઝ મેની એઝ યુ વોન્ટ, ગોડ ઇઝ બિઝી વોચિંગ એપલ્સ. What is this? God fearing. એનું જોઈને આપણે શીખીએ. લોકો રસ્તામાં જતા હોય ને, રાણેશ્વર નમસ્કાર, હનુમાનજી પૂજા. અમુક ગૃહસ્થીઓ પૂજા કરે, મને એવું હસવું આવે કે કંઈક તો દયા રાખ ભગવાન, કંઈક તો રાખ. આ પેલો શેરડીના રસવાળા ના આવે, શેરડીના રસવાળા રસ કાઢે ને મચડી મચડીને પછી આખો પેલી 1.5 હોર્સ પાવરની મોટર ફેરવી નાખે એટલે ટીંગાઈ જાય. ઓલામાં ટીપે ટીપું કાઢે. આપણને એમ થાય કે ભાઈ ગાય માતાને એવું તો લાગે કે શેરડીના કૂચા છે, 4 ટીપા તો એ મૂકે નહીં. આ લોકો ઘરે આરતી કરે ને જોવું છે. એમાં ટિપિકલ હિન્દુના ઘરે ભગવાન મિનિમમ 1 ડઝન, મિનિમમ 1 ડઝન. વસ્તી વધારો એકલા ભારતમાં નથી, ન્યાય છે. અને આજકાલ બધા નવા ગોડ્સ આ કપડામાં બહુ ફૂટી નીકળ્યા છે. એ તમે સેપરેટ ઇસ્યુ જવા દો. પછી મજા શું આવે, પછી જે હગુવાલું ક્યાંક યાત્રાએ જાય એક પધરાવતું જાય. તિરુપતિ જઈએ એટલે ફોટો લઈને આવે પ્રસાદ. એ હિન્દુને બિચારાને એટલી બીક લાગે કે તિરુપતિને પધરાવ. કોઈ બદ્રીનાથ જાય, બદ્રીનાથ. કોઈ શિરડીવાળો તો કે સાંઈ બાબા જવા દે. 2-3 શિવલિંગ હોય ને 2-3 શાલિગ્રામ હોય ને 2-3 ગણપતિ હોય ને બધું આમ જથ્થાબંધ જ ભાવે. અને પછી બિચારાને ટાઈમ હોય ને માંડ માંડ સવારે ઓફિસમાં આમ ટુવાલ પહેરીને તો વિષ્ણુ સહસ્ત્રનામ પૂરું કરો, વિષ્ણુ અને પછી પૂજા કરે. અંદર એટલા બધા બેસાડ્યા હોય ગીચડામાં, અને પછી આરતી કરે. તમે જોજો આરતીમાં કોઈ દિવસ ઘી પૂરે જ નહીં, ખાલી વાટ હોય. અલા કાકા 3 ટીપા નાખ ને. સતાવ કાર્ય મારે દર અઠવાડિયે ક્યાંક ઉદ્ઘાટન હોય. ઉદ્ઘાટનમાં મોટો દીપ પ્રગટાવીને પૂજ્ય સ્વામીજીને મહેમાનો ઉદ્ઘાટન કરશે. તો વાઈટે હરકી પલાળી ના આવે, ઉદ્ઘાટન કરીને એ પેલો ઓલવી જાય. એટલે કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી તો હાલવું જોઈએ ને યાર. પણ એટલે ગીતો પૂરો ના હોય તેલ પૂરો યાર કરે ને, દિવેલ ના કંઈક તો હલાય. એટલે એક વાટ હોય અને એનો ઉતાવળ. ગણપતિ, હનુમાનજી, દેવીજી, સરસ્વતી. જેને ખોટું કદી ન લાગી શકે ને એનું નામ ભગવાન. સમજી ગયા તમે? હું સમજો તમારી જાતને, હું સમજો તમે
એને તમારા અસ્તિત્વનું ખોટું લાગે. વોટ ધ હેલ યુ થિંક ઓફ ઇટ? ખોટું એને લાગે, ઓછું એને આવે કે જે અંદરથી ખાલી હોય. He is not empty within. અને તમે જો એમ કહેતા હો કે ફાધર ઇન હેવન, અને આપણે તો ફાધર મધર બેવ છે. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. કોઈ દિવસ માને, લોકલ માને ખોટું નથી લાગતું. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, છોરું કછોરું થાય માવતર ના થાય. ગમે એવો નાલાયક હોય, મેં એવા જોયા છે ડોસીને મારતા હોય, પણ એ બાઈના મોઢામાંથી એવો શબ્દ ન નીકળે કે એનો નખો જ જજો. એ કહે કે બાપુ આ પાઈકો ન હોત નો તો હારું, હું વાંજણી હોત તો હારું, એવું અમને કહી દઈશ. એને ન લાગે. જ્યાં પ્રેમ હોય, જ્યાં પૂર્ણતા હોય, ત્યાં ખોટું ન લાગે. શેના માટે ડરવાનું ઈશ્વરથી મને સમજાતું નથી. સૌથી પહેલા આ સમજો કે ઈશ્વરનો ડર જ કાઢી નાખો. જો તમે એને માને બાપ રીતે જોતા હોય તો શું કામ ડર રાખો છો? અને સહેજ વિષયાંતર કરીને કહું તો ઘરમાં પણ એવા મા બાપ બનો કે જે બાળકોને ડર ન લાગે. ઘણા બાપાઓ મેં જોયા છે, આવે ને છોકરાઓ રમતા હોય એટલે મમ્મી હપાઈ ગયા, ટીવી બંધ થઈ જાય, બધા ડાયા ડમરા થઈ જાય. એને મારે પપ્પો કહેવો કે સર્કસનો રિંગ માસ્ટર કહેવો મને ખબર નથી. રિંગ માસ્ટર આવે ને પેલા પ્રાણીઓ સીધા બે. અરે ધીસ ઇઝ હોમ. આ ઘર છે. લેટ ધેમ બી વોટ દે આર. તારા ખભે ચડે તો વાંધો ન હોય કે મારા બાપ છે, સો વાટ. એને જો ડર લાગે અને તો જ સીધા રે. આઈ સે યુ આર નોટ પેરેન્ટ્સ. તો શિક્ષક પણ એવા તમે ન થાવ. હા, બાળકને મર્યાદામાં રાખો, આમલ્યમાં રાખો, પણ ડરથી જીવતો હોય, થરથર ભય લાગ્યા કરતો હોય, દેટ્સ નોટ અ ટીચર, દેટ્સ નોટ અ પેરેન્ટ. એની સૌથી પહેલું આ ઈશ્વર વિશેની સમજણમાં પરિવર્તન આણો કે ઈશ્વરનો, ભગવાનનો ડર બાજુ પર મૂકી દો. એ શિક્ષા કરશે, મેં આમ કર્યું માટે આમ થયું, મેં આમ થયું માટે આમ થયું. અરે મારે ઘરે ભગવાન પડી ગયા, મને તો નહીં પાડે ને. એ કાંઈ પડ્યા નથી, અને પડે જ પડે એને કાંઈ વાગવાનું નથી. એને કશું નથી થવાનું. આ ધીસ થિયોલોજીસ ટેલ લાઈક ધીસ. ભયથી બધાને દબાયેલા ભેગા રાખે એ નથી ઈશ્વર. શું છે ઈશ્વર? આ જરાક સમજો. આપણા શાસ્ત્રોમાં મેં કહ્યું તેમ ઈશ્વર એક સમજણનો વિષય હોવાને લીધે ખૂબ વિસ્તારપૂર્વક એના સ્વરૂપનું પ્રતિપાદન, વિશ્લેષણ છે. ઘણા બધા જૂના સાધકોએ આ સાંભળ્યું હશે. આ જગત જ એનું અસ્તિત્વ જ ચાડી ખાય છે કે એનું કોઈક બનાવનાર છે. કારણ શું છે? આ પૃથ્વીની અંદર કે આ બ્રહ્માંડમાં એકે વસ્તુ નિરર્થક નથી. એક એક વસ્તુ સપ્રયોજન છે. સમષ્ટિ સ્તરે જુઓ કે વસ્તી સ્તરે જુઓ, મેક્રોકોઝમ લેવલ ઓર માઇક્રોકોઝમ, બધું જ સહેતુક, સુવ્યવસ્થિત અને અર્થસભર છે. હા, માનવ સમાજને એનો અર્થ કે એની ઉપયોગિતા ના સમજાય બીજી વાત છે, પણ એ સમજતા નથી ને આપણે એનો દુરુપયોગ કરીએ છીએ એટલે જ સમસ્યા છે. જેને આજે આપણે પર્યાવરણ કહીએ છીએ, આજકાલ પર્યાવરણની સમસ્યાઓ,
એના મૂળમાં વસ્તુની, સંજોગોની ઉપયોગિતાનો સમજણનો અભાવ, બીજું કાંઈ જ નથી. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ થિંગ. આપણે એવું માનતા હતા કે વૃક્ષો નકામા છે અને કાપે, ને હવે સમજાય કે એની ઉપયોગિતા છે. ઘણી બધી વસ્તુ જે આપણને નિરર્થક લાગતી એવું કશું છે જ નહીં. શા માટે સૂર્ય અહીંયા આવો છે અને શા માટે પૃથ્વી આવી છે, બધું સપ્રયોજન છે. અને એન્જિનિયરિંગની ભાષામાં કહે છે સો પ્રિસાઇઝ, કોઈ એવું ઊભું ન કરી શકે. સિમ્પલ દાખલો તમને 8મા 9માની ભૂગોળનો આપું. જરાક તો વિચાર કરો કે સૂર્યની પ્રદક્ષિણા કરનારી આપણી પૃથ્વી એક વર્ષે એક સર્કલ પૂરું કરે, એમાં સેકન્ડના લાખમાં ભાગની એ ભૂલ નથી. 1/1000th ઓફ એ સેકન્ડની એરર નથી. અને પાછી પ્રદક્ષિણા કરતી કરતી ફરતી ફરતી કરે, ફેદોડી ફરતી 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 ગોળ ફરે, એટલે દિવસ રાત છે. અને પછી ત્રાસી થઈને ફરે છે, એટલે આ ઋતુઓ છે. ક્રિએશન. 1 ઇંચ કે 1 ફૂટ આગું પાછું થાય તો આખું માનવ જીવન ખોરવાઈ જાય છે. Even this theory of black holes also has a purpose. ત્યાંથી માંડીને આપણા શરીરની અંદર ને શરીરનું એક એક અંગ કોઈ શુદ્ધ નકામું નથી. એટલું બધું વ્યવસ્થિત છે, એટલું બધું ઉપયોગી સપ્રયોજન છે સર્જન. આપણે કદાચ એ વસ્તુને દૂર કરતા હોઈએ અને કહીએ કે ચાલે, પણ એનું પ્રયોજન છે. કાકડાની તકલીફ થાય ને તમે ટોન્સિલ્સનું ઓપરેશન કરાવો, જો ઘરનો ડૉક્ટર જ કહેશે કે ચલાવાય ત્યાં સુધી ચલાવો, આ કાઢવાની જરૂર નથી. કશી જ વસ્તુ આ સૂચવે છે કે આટલું બધું સુવ્યવસ્થિત સહેતુક સર્જન કરનાર કોઈ હોવું તો જોઈએ છે. અને કોઈ ઘણા એમ કે ના સ્વામીજી એ તો કુદરત કર્યા કરે છે, નેચર ઇઝ ડુઈંગ ઓલ ધીસ. વાંધો નથી, એ કુદરત કેવી છે? જ્યારે તમે કુદરતને પ્રાર્થના કરો છો તો કુદરત ચેતન જ હોવી જોઈએ. યુ ડોન્ટ પ્રે ટુ એ વોલ. દુનિયામાં દિવાલ સામું જોઈને 2 જ જણા પ્રાર્થના કરે. એક ગધેડો ઊભો રહે, રાત પડે એટલે ગધેડો હંમેશા દિવાલ શોધે, કારણ કે એની તાકાત પાછલા પગમાં હોય. સુવાન ટાઈમે એને થાય કે હું આ બાજુ સલામત, પાછળથી આવે મારી લઈશ. અને બીજા એક છે એવા લોકો જે લોકો દિવાલ સામે રહીને જ પ્રાર્થના કરે. પણ યુ ડોન્ટ પ્રે ટુ વોલ. ઇવન તમે એને કુદરત કહો તો પણ એ ચેતન હોવી જોઈએ કે આટલી સુવ્યવસ્થા ઊભી કરી. પૃથ્વીમાં આકર્ષણનું બળ મૂક્યું, સૂર્યમાં આકર્ષણનું બળ મૂક્યું, જેને પરિણામે આ બધા ગ્રહો ઉપગ્રહો યથાસ્થાને છે. સૂર્ય જેવા અનેક તારાઓ જેવી આપણી આકાશ ગંગા, આપણી અનેક આકાશ ગંગાઓનું અંતરિક્ષ જે આપણે જાણી ન શકીએ. આપણું મન, આપણા સાધનો કે આ કોમ્પ્યુટર એટલા સીમિત છે કે એની અનંતતાને માપી નથી શકતી. ત્યાંથી માંડીને એક આ શરીરની રચના તમે જુઓ, તમારા પગના અંગૂઠો તમે બેઠા બેઠા પછાડો ને જે સ્પર્શનો અનુભવ થાય, એના માટે લાખ કનેક્શન વાળા હજારો EPBX કામ કરે, મેસેજ અહીં પહોંચાડે છે. તમે તરત મનને ખબર પડી જાય છે. મોબાઈલમાં એવું થતું નથી. ઘણી વાર આવે નેટવર્ક જામ છે, એવું કોઈ દોડ અહીં થાય તો શું થાય વિચાર લો. ગરમ ગરમ ભૂખ લાગી હતી ને બટેટા વડું ખાધું અને ક્રિકેટ મેચ જોતા જોતા કે નેટવર્ક જામ છે, ફોટલા થઈ જાય, બીજું કાંઈ ન થાય.
ઓલું કરો, રેકગ્નાઇઝ ના થાય ત્યાં સુધી ઇટ ડઝન્ટ હેપન. ઇટ્સ જસ્ટ અ માર્વલ. તમે એમ જેને કે આશ્ચર્ય, જરાક આ સૃષ્ટિની રચનાને જુઓ તો આશ્ચર્ય છે. મને એક બે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર કહેતા, સ્વામીજી સંતાન જન્મે ને મને રોજ ભગવાન યાદ આવે છે. આશ્ચર્ય. એવરીથિંગ ઇઝ સો વેલ પ્લાન્ડ એન્ડ ડિઝાઇન. એ જ બતાવે છે કોઈએ પ્રયત્નપૂર્વક આ વસ્તુ બનાવી છે, એની જાતે નથી બની. નોટ લાઈક મોડર્ન આર્ટ, કલર ઢોળી દીધા ને બની ગયું. ખૂબ જ સમજણ, ખૂબ જ જ્ઞાન આમાં સમાયેલું છે. અને જે મેં તમને કહ્યું શરીરનું કહ્યું ને, એમાં જેટલી એન્જિનિયરિંગની ડિસિપ્લિન આપણે ભણીએ બધું આમાં જ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે, કેમિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ પણ છે આમાં. આ ઘૂંટણના જોઈન્ટ્સ બધા લોડ બેરિંગ સ્ટ્રક્ચર. પછી મધ્યપ્રદેશ વધી જાય એટલે લુક એટ ધીસ બોડી, આપણું આ શરીર. ફોરગેટ અબાઉટ ઓલ એન્જિનિયરિંગ. લાખો લોકો આ શરીરને સમજવાનો ટ્રાય કરે છે. ફાર્માકોલોજીસ્ટ ત્યાંથી માંડીને કેમિકલ એન્જિનિયરિંગવાળા, ડૉક્ટરો, રિસર્ચ સ્કોલર કેટલા કામ કરે છે. કોઈ સંપૂર્ણપણે આ શરીરને સમજી શક્યું નથી. અમેરિકામાં જાઓ ને તો લખે, to the best of my knowledge probably this is probably. એમના કે આમ જ છે, જો કહે તો કેસ થાય, ના નીકળે તો. એક આ શરીરની રચનાને સમજવા માટે અત્યારનો નહીં, સદીઓથી માનવ સમાજ કામ કરે છે. અને એટલે જ આ શબ્દો આપણે શોધ્યા છે. તાવ આવ્યો છે, શું છે? વાયરલ ઇન્ફેક્શન છે. વાયરલ ઇન્ફેક્શન એટલે અમને ખબર નથી, હું આટલી જ વાત. વાયરલ ઇન્ફેક્શન મીન્સ વી ડોન્ટ નો વોટ ઇટ ઇઝ. એન્ટીબાયોટિક આપી દો. અને એટલે જ ડોક્ટરો લખે હું પ્રેક્ટિસ કરું છું, એટલે હું તમારા પર અખતરા. આઈ એમ સ્ટીલ પ્રેક્ટિસિંગ. 60-70 વર્ષે કહે છે કે આઈ એમ સ્ટીલ પ્રેક્ટિસિંગ. આપણે કે તમે હજુ રિટાયર થાય કે નો, આઈ એમ સ્ટીલ પ્રેક્ટિસિંગ. બધા જ પ્રેક્ટિસ જ કરે. વોટ અ ક્રિએશન. સર્વ વસ્તુમાં ત્યાંથી મળીને ઇફ યુ સ્પ્લિટ એન એટમ, એક પાણી લો તમે ટીપું અણુ, એમાં તો H2O 2 હાઇડ્રોજનના અને 1 ઓક્સિજન મળે ને મળે. ભલે આ જાહેરાતમાં લખે ગેટ મોર ઓક્સિજન ઇન અવર વોટર, એ કાંઈ નથી. એ પાણી જ છે, બીજું કશું જ નથી. ઇટ ઇઝ ઓલવેઝ H2O. ઇટ કાન્ટ બી ધેર. કેટલું પ્રિસાઇઝ છે મોલિક્યુલ સ્ટ્રક્ચર. તમે કશી વસ્તુનું જુઓ, ચાહે તમે નોર્થ પોલ પર જઈને વસ્તુ લો કે સાઉથ પોલ, એક જ. સર્વજ્ઞ કોઈક હશે કે જેણે આ સર્જન કર્યું. આગળ બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ સર્જન છે ને, એ કરનાર હંમેશા ચેતન હોવો જોઈએ. કે લોટ ઓફ નોલેજ ઇઝ ઇન્વોલ્વ એન્ડ ધ નોલેજ ઓલવેઝ રિસાઇડ્સ ઇન અ કોન્શિયસ બિંગ. જડ વસ્તુ કદી જ્ઞાનનો આધાર ન. તો મારે આવું જ ના પડે તો ટેબલે આપી દીધું હતું નાની અગ્ન. સ્કૂલનું બ્લેકબોર્ડને વધારે ખબર હોત આજકાલના પ્રોફેસર કરતા. જડ વસ્તુ જ્ઞાનનો આધાર હોય જ નહીં, ચેતનમાં. એ જે ચેતન જે છે, જે કોઈ સર્જન છે,
એ સર્જકના જ્ઞાનની અભિવ્યક્તિ છે. One way of looking at it. Every creation is an expression of the knowledge, manifestation of the knowledge, grossification of the knowledge of the Creator. મકાન, હાઈ રાઇઝર હોય કે બંગલો હોય, આર્કિટેક્ટ તમને મોડેલ આપશે આવડું નાનું, એ તમને ડ્રોઈંગ્સ આપશે. આર્કિટેક્ટને આખું મકાન દેખાય છે. એ ખાલી ખોખું તૈયાર થયું ને તો આર્કિટેક્ટ કોઈ દિવસ બહેનોને લઈ જ ના જાય રસોડા. આટલું નાનું હતું હશે પેલો કે શાંતિ રાખો, દિવાલ થવા દો, તમારે બધું થઈ જશે, શાંતિ રાખો, શાંતિ રાખો. એ જે 50 માળનું કે 100 માળનું મકાન હોય કે ગ્રાઉન્ડ ફ્લોરનું મકાન હોય, એનામાં રહેલા જ્ઞાનની અભિવ્યક્તિ છે. યુ ઓલવેઝ રિક્વાયર. ત્યાંથી માંડીને રસોઈ પણ ગૃહિણીના જ્ઞાનની અભિવ્યક્તિ છે. તમે જે રસોઈ ખાઓ એના પરથી ખબર પડે કે એમને આવડતું લાગે છે. આજ રેસ્ટોરન્ટમાંથી પેક લઈ આવી શકે છે આપણી કેરાસીમાં, એ જુદી વાત છે. લાવતા આવડે છે એમ તો કેવું પડે. ધ ફેક્ટ દેટ શી કેન કુક ધીસ ડિશ એના જ્ઞાનની અભિવ્યક્તિ છે. એટલે જ ગૃહિણી શાક લઈને પહેલા વિચારશે આ કેમ બનાવું, રીંગણાનું શાક કેમ કરું, ભરેલા કરવા, રીંગણા બટેટાનું રસાવાળું કરું, કાઠિયાવાડી છે તો ઓળો કરું, કેમ કરું. અને આજકાલ આ ઇન્ટરનેટના ફાયદા છે. ગગીને લાડ લડાઈ રખડીએ, કશું આવડતું ન હોય, શાક બકાલું કશું, અને પછી અમેરિકાવાળા જોડે પરણાવે. એટલે ઓલી રોજ સ્કાઈપમાં પૂછે, મમ્મી રીંગણાનો ઓળો કેમ કરવો, એમને બહુ ભાવે. એટલે લાઈવ ચાલે, તરલા દલાલનું ડેમોન્સ્ટ્રેશન વડોદરામાંથી સ્કાઈપ ઉપર ઓલીને ત્યાં મળે બેઠા બેઠા. આજકાલની મોસ્ટ ઓફ ધીસ .com ગર્લ્સ લર્ન કુકિંગ આફ્ટર મેરેજ. અને આ પાછું નવું ઇન્ડેક્સ છે કે સેમ પ્રોફેશનમાં લગ્ન થવા છે. We should have professional compatibility. એમાં એક આ .com વાળો બીજી .com વાળીને પહેણે. કમ્પેટિબિલિટી. પૂના, ગુડગાંવ આ બધા હોય આ લોકોના નોકરા, અને આ લોકો એવી મલ્ટીનેશનલ લોલીપોપ આપે, 25,000, 30,000, 50,000 પગાર. ઘરે ટાટા સુમો ગાડી લેવા આવે, પજેરો, અરે પેલી ગાડી અહીંયા લીવના ફેરવતા હોય બાપાનું, ગાડી લેવા આવે એટલે તૈયાર 8 કલાક કામ કરવું, શિફ્ટમાં જવાનું. ઓફિસમાં પાછી કેન્ટીન હોય સરસ, સસ્તા ભાવે મળે. એમાં થયું એવું કે આ બે જણાને શિફ્ટ જુદી આવી, પરણ્યા ભેગું છે. ઓલાને મોર્નિંગ શિફ્ટ ને ઓલીને આફ્ટરનૂન શિફ્ટ, 6 થી 2 ની નોકરી અને એને 2 થી 10 ની નોકરી. આપણે તમને ખરેખર આ બહાર જઈએ ને ગુજરાતની તો ખબર પડે અહીં કેટલું સુખ છે. લિટરલી ઇન્ડિયા અને અમેરિકામાં જે ભેદ લાગતો હતો ને આપણે નહીં દેખાય. એમાં એમપીમાં, યુપીમાં, બિહારમાં, અમુક તમિલનાડુમાં હું એટલું બધું ટ્રાવેલ કરું છું. આઈ ફીલ કરે આપણે સારું જ ભાઈ આપણા તો એનીવે 1.5 કલાક જવામાં થાય ઓફિસ જવામાં. પછી ગાડી આવી 6 વાગે જવા માટે એને 4:30 તો નીચે ઊભા રહેવું પડે. નાહી ધુવે નહીં, ફૂસફૂસ લગાડે, પણ 15 મિનિટ તો લાગે બસ કરો. આજકાલ ફૂસફૂસિયાનો જમાનો. એટલે ઓલો 4 વાગ્યાનો ઉઠે અને હુડું હુડું ભાગ, દાઢી તો છોડવી પડે, એટલે જાય નીચે. નાસ્તો પણ ત્યાં કરે, જમવાનું પણ ત્યાં કરે. 2 વાગે છૂટે અને 8 કલાક એટલે પેલા શેરડીના કોલા જેવું નીચવીને કામ લે. એટલે હાવ ઠે થઈને ઘેર આવે.
3:30, 4 ત્યારે તો ઓલી વહી ગઈ હોય, કારણ કે એ 2 વાગ્યા માટે હવા બહારની નીકળી હોય. એટલે આવે ત્યારે પેલી કે તું સવારના હું 10 વાગ્યાનું બનાવું ટાળું ક્યાં ખાઈશ? તો કે સારું, બાજુનું ટિફિન બંધાઈ દઈશ. એક ભાઈ એક બેને એને પૂછ્યું પત્નીને, એની પત્ની કહે છે કે શાહજહાં હું મરી ગઈ મુમતાજ પછી તાજમહાલ બંધાયો, તમે શું બંધાવશો? તો કે કાંતા માસીનું ટિફિન. ઓલી ઓલાને કહે છે કે હું 10 વાગ્યાનું બનાવું, તું રાત્રે ખાઉં. પછી આજકાલના હસબન્ડ બહુ કન્સિડરેટ હોય છે. ના ના હું કરી લઈશ, એટલે હાજે ટિફિન ખાય. ઓલી હવા બહારની ગઈ હોય, રાતના 10 છૂટે એટલે 11:30 12 ઘરે આવે, તારો ઓલો ઊંઘતો હોય. વીકેન્ડ ના મળે. અને પાછા ટિપિકલ ઇન્ડિયન, એટલે લાલચ કે ઓવર ટાઈમ કરો, પૈસા ભેગા કરવા, પૈસા ભેગા કરવા. વરસ પૂરું થયું, મોડર્ન યુથ કે આ વીકેન્ડ આપણે ઓફ લ્યો છે અને ટ્યુઝડે આપણી એનિવર્સરી છે, મંડે રજા લઈએ, લેટ અસ સેલિબ્રેટ. પેલી હા ગુડ આઈડિયા, લેટ અસ સેલિબ્રેટ. પેલો કહે હું તને તું કહો રીતે આપણે સેલિબ્રેટ કરીએ. પેલી કે બસ અમારે અહીંથી જવું છે, કંટાળી ગઈ કામ કરી કરીને, ઘાંચીના બળદની જેમ વૈતરા કરકર કરી. તો કે તું કહું ત્યાં, પેલો કે તું મને એવી જગ્યાએ લઈ જા ને કે આ યાદ જ ના આવે, 1 વર્ષથી હું ક્યાંય ગઈ નથી. બોલો કે હાલ રસોડામાં 1 ટંક રસોઈ કરી ખવડાવી. ભાઈ રસોઈ કરતા શીખ, તારી સાસુ મદદ કર. પછી અમુક મહાપુરુષ મને તો આવડે જ નહીં, મને શું ના આવડે યાર, શીખ કાકા. સ્કાઈપ પર they learn. Anyway, coming back to the topic, એ રસોઈ એ જ્ઞાનની અભિવ્યક્તિ છે. આ સૃષ્ટિ સર્વજ્ઞ ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે. સો ફાર સો ગુડ. બધા ધર્મો કે છે ભગવાન સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે. પ્રશ્ન ક્યાં થાય છે, ક્યાં છે ભગવાન? તો કે ભગવાને ઉપર બેસીને સૃષ્ટિની રચના કરી. અને કરુણતા ત્યાં છે, ઉપર બેસાડનારાઓ, સ્વર્ગમાં ભગવાનને બેસાડનારાઓ પાછા કે ભગવાન નિરાકાર છે. If that Lord is formless, how can that Lord have location? નિરાકાર વસ્તુને એક સ્થાન ક્યાંથી હોય? અને એનાથી વધારે મૂર્ખામી એ છે કે એ લોકો આપણને મૂર્ખ ગણે છે કે આપણે મૂર્તિની પૂજા કરીએ. હિન્દુના ભગવાન સાકાર છે, આપણા કરતા નીચા છે. એનીવે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધીસ. પણ નિરાકાર જો ઈશ્વર હોય તો ધ ફોર્મલેસ થિંગ, સિમ્પલ મેથેમેટિક્સનો સિદ્ધાંત, ઇટ કેનોટ હેવ અ લોકેશન. જરાક સમજો, એને જો ક્યાંક બેસીને સર્જન કર્યું હોય તો પ્રશ્ન એ જ રહે છે, એ વસ્તુ તો સર્જાયેલી હતી ને તે કોણે કરી? એક સિમ્પલ આર્ગ્યુમેન્ટ. Did the Lord create sitting in the creation or outside creation? સૃષ્ટિમાં રહીને એમણે સર્જન કર્યું કે સૃષ્ટિની બહારથી? બંને વસ્તુ સંભવે નહીં, કે સૃષ્ટિની અંદર કહો તો કોણે કરી સૃષ્ટિ? અને સૃષ્ટિની બહાર કહેવા માટે સૃષ્ટિ તો છે. હું જયારે એમ શબ્દ વાપરું હોલની બહાર, તો હોલ હોય તો કહેવાય, પણ અહીં બહાર ઉભારી ના કહેવાય હોલની બહાર. Lord cannot create anything either sitting within or sitting outside. એ છે ક્યાં? અંદર છે કે બહાર?
આ પ્રશ્નનો જવાબ તર્કસંગત ન હોઈ શકે જો એને ક્યાંક બેસાડે તો. સ્વામી દયાનંદજી બહુ સરસ કે આ લોકો કે સ્વર્ગમાં બેસીને એને સર્જન કર્યું અને એમાં બે જ છે, આપણે તો બધું સારું છે, 7 નીચે ને 7 ઉપર છે, અને ભાગવતમાં તો 28 લોક છે, કેટલાય લોકની વાર્તા છે. આપણે ત્યાં તો ગમે ત્યાં બેહે ને બધે બેઠા છે, ગોલોક ને ભૂલોક ને સાકેત લોક ને કૈલાસમાં હંધાય નિરાંતે બેઠા છે. એ લોકો તો બે જ છે, હેવન એન્ડ હેલ. એટલે કે ગોડ સિટિંગ ઇન હેવન ક્રિએટેડ. એટલે કે આવું પેલો છોકરો સાંભળતો હતો. આજકાલના મોડર્ન છોકરા બહુ બુદ્ધિશાળી હોય. સ્વામીજી સરસ કહેते કે છોકરો કહે છે મોમ, તો કે યસ હની, ત્યાં બાજુ હની કહેવાનું. એટલે પેલો કે મોમ વેર વોઝ ગોડ બિફોર હેવન. પ્રશ્ન તો બરાબર એને બનાવ્યું પહેલા, હવે છે બીજું હેલ જ. પેલી કે આઈ ડોન્ટ નો, શટ અપ. એટલે છોકરો કે નો મોમ આઈ વિલ ટેલ યુ, હી વોઝ ઇન હેલ. God cannot be in hell. Yes, I know, he must have been there. Why? He found it too hot, so kept the hell for us and got himself transferred to heaven. એક બીજી વસ્તુ, this is where આપણા વેદ, આપણા સનાતન ધર્મ ની વિશેષતા છે. માત્ર ને માત્ર આપણે કહીએ છીએ ઈશ્વર સર્વત્ર છે. વી ડોન્ટ સે કે ઈશ્વર એક જ જગ્યાએ છે. વી ડોન્ટ સે. અને એ લોકો આ બંને આક્ષેપ આપણા પર કરે છે. હિન્દુઝ આર બિલીવિંગ ઇન પોલિથિઝમ એન્ડ મેનોથિઝમ. થિઝમ એટલે માન્યતા. ઘણા બધા ભગવાન છે ને વી આર મોનોથિઝમ. ઘણા બધા ભગવાન છે, કેમ આપણે શિવજી, ગણપતિ વગેરે વગેરે છે એટલે, અને કે અમારે એક જ ભગવાન છે. તકલીફ ક્યાં છે? દે સે કે વી બિલીવ ઇન વન ગોડ, there is no other god. અને પછી આપણને કે ડોન્ટ બિલીવ ઇન અધર ગોડ. ઇફ there is no other god, why are you telling don't believe? એના જેવું છે, વડોદરામાં જ રહેવું જોઈએ, બીજા, અને એક જ વડોદરા છે, બીજા વડોદરામાં રહેતા નહીં. અરે ધીસ ઇઝ સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી. વડોદરા એક જ છે, વડોદરામાં જ રહેવું જોઈએ, અને બીજા વડોદરામાં રહેતા નહીં. હવે તું જ કહું છું કે વડોદરા એક જ છે. There is only one God. There is no other God. You should believe in one God. Don't believe in other gods. What is this? Non-thinking, very childish thinking. અને આપણે બધા ઘણા ગોડ્સ, અને પછી પાછા બાકી હોય તો વેદાંતા. ઇંગ્લિશ ટ્રાન્સલેશનના પ્રોબ્લેમ, વેદાંત ભણ્યા વગર. Hinduism is polytheism. Vedanta is monotheism. Vedanta says ekam brahma asti, sarvam khalu idam brahma. Vedanta is monotheism, which is also not true. This simplistic translation. Understand the word simplistic. We don't say one God, we say everything is God. અનેક ઈશ્વરવાદ છે પણ નહીં, એક ઈશ્વરવાદ છે પણ નહીં, માત્ર ઈશ્વરવાદ છે. એટલે તમે ગમે એની પૂજા કરો, છેલ્લે જ આવું આવે ને, તમ બ્રહ્મા તમ વિષ્ણુ સ્તમ રુદ્રસ્તમ ઇન્દ્રસ્તમ બ્રહ્મા તમ ભૂર્ભુવ સ્વરો. ખરેખર આપણે મહેરબાની કરીને મૂળ ગ્રંથ વાંચતા શીખો, જરા જુઓ. આ જે જડતા છે ને કે અમારો જ ભગવાન, બીજા નામ નહીં લેવા, બીજા નામ લે તો ન્યાશ્રય થઈ જાય. શ્રીમદ ભાગવતમાંથી અને વિષ્ણુ પુરાણમાંથી
શિવપુરાણમાંથી, લિંગ પુરાણમાંથી તમે કહો એટલે હું શ્લોક કાઢીને બતાવું. વિષ્ણુ પુરાણ ને ભાગવતમાં ભગવાન કહે છે કે શિવજીને હું એક જ છીએ અને એ મારો આત્મા છે, હું એનો આત્મા છું. શિવ પુરાણમાં આવું જ કહે પાછા ભગવાન. ત્યાં સુધી ભગવાનના મુખે આવા શબ્દો છે, ઠાકોરજીના મુખે, કે જે મારી ખૂબ પૂજા કરતો હોય પણ શિવજીની નિંદા કરે તો એની પૂજા મને માન્ય નથી. અને આવું જ શિવજી કહે છે. આવી પાછી કથા છે. પણ સમહાવ આપણા રાગ દ્વેષ, આપણી સંકુચિતતા આપણે ત્યાંય થોપીએ છીએ. જે છે એક જ છે તત્વ, એના સિવાય બીજું કોઈ નથી. આપણો ઈશ્વર સર્વત્ર સર્વવ્યાપી છે. અણુ અણુમાં, કણ કણમાં હરિ તારો વાસ. હરિ છે તારા હજાર નામ, કયા નામે લખવી કંકુત્રી. હજાર શબ્દ અનંતતા વાંચે છે, અનંતતા સર્વવ્યાપી વાંચે છે. કઈ રીતે સમજો? અને તો તમે લક્ષ્મીજીને સમજી શકો. સર્જન માટે હું ભૂલ્યો નથી, તમે યાદ રાખજો. આ લક્ષ્મીજીને સમજવા માટે, જીવનના ધ્યેયને સમજવા માટે, પૈસાને સમજવા માટે, આ સ્પર્ધાના તણાવમાંથી મુક્ત થવા સમજ બનજો છે. સર્જન માટે જ્ઞાન તો જોઈએ, કેમ બનાવવું. આવડત હોવાની સાથે સાથે જેમાંથી બનાવવાનું હોય એ વસ્તુ પણ જોઈએ. અંગ્રેજીમાં કહીએ તો નોલેજ એન્ડ મટીરિયલ બોથ આર નેસેસરી. એટલે મકાન બનાવીએ તો આર્કિટેક્ટ પણ જોઈએ ને કોન્ટ્રાક્ટર પણ જોઈએ. એટલા આર્કિટેક્ટ મકાન ના બનાવી શકે. તમને સ્વપ્ન મકાનનું દેખાડી શકે કે આવું થશે, અને એકલો કોન્ટ્રાક્ટર પણ ન બનાવી શકે જો એને જ્ઞાન ન હોય તો. એ બહેનને બધું જ ખબર હોય પણ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. તમે કહો કે શું ખાવું છે ને પેલો કહે કે આ ખાવું છે, પણ આ તો છે નહીં ઘરમાં, બીજી આઈટમ બોલો. અથવા તો આ મને આવડતું નથી, તમે બીજું કહો. એ જ્ઞાન અને વસ્તુ બે જોઈએ. સૃષ્ટિના સર્જન માટે એ સર્વજ્ઞ પરમાત્માએ સૃષ્ટિ બનાવી, પણ શેમાંથી બનાવી એનો જવાબ કોઈ શાસ્ત્ર નથી, એક આપણા વેદ અને વેદ આધારિત ગ્રંથો સિવાય. આવું આવે ફર્સ્ટ ડે ગોડ, અરે ફલાણા ફર્સ્ટ ડે આ બનાવ્યું, બીજા દિવસે આ બનાવ્યું, અને પછી આવે આટલામાં દિવસે સૂર્ય બનાવ્યું. તો ડે ક્યાંથી આવે? when there was no sun, where is day and night? એ બનાવવા માટેનું વસ્તુ, પૂરી બનાવવા માટે, રોટલી બનાવવા માટે લોટ જોઈએ. જ્ઞાન તો જોઈએ જ, લોટ કેમ બાંધવો, કેટલું મોણ બાંધવું, કેમ વણવું, કેમ શેકવું, બધું જ જોઈએ. એ વસ્તુ ક્યાંથી આવી? તો આપણા શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે કે આંખથી ઈશ્વરે લઈને બનાવી હોય તો એ જગતનો બનાવનાર નથી, એ મકાનનો કોન્ટ્રાક્ટર છે, જેને આ લોકોની ભાષામાં ડિપાર્ટમેન્ટલી કામ કરાવ્યું કહેવાય. એ માલ સામાન આપ્યો અને મજૂરીથી કરાવ્યું. તો ભગવાનને કોઈ કે મજૂર બનાવ, માલ સામાન આપીને કે બનાય, તો જેણે મજૂરીએ રાખ્યો એ ભગવાન કહેવાય, આ નહીં. અલ્ટિમેટલી આપણા શાસ્ત્રો કહે છે કે બનાવવાનું મટીરિયલ ઈશ્વર પોતે જ છે, બનાવનાર પોતે છે ને બનાવવા માટેની વસ્તુ પણ પોતે છે. શેના જેવું છે? એના માટે આપણા શાસ્ત્રો 2-3 દાખલા આપે છે, બહુ પ્રચલિત દાખલાઓ છે. બરાબર આપણા સ્વપ્ન જેવું છે. અર્ધ જાગ્રત અવસ્થામાં જ્યારે આપણે સ્વપ્ન જોઈએ છે તો એ સ્વપ્ન મેં જ બનાવ્યું, બીજા કોઈ નથી બનાવ્યું. અને સ્વપ્ન મેં ક્યાંથી બનાવ્યું? મારામાંથી જ બનાવ્યું છે. મેં જ બનાવ્યું, મારામાંથી જ બનાવ્યું. અને સ્વપ્ન શું છે?
મારા જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. ડ્રીમ ઇઝ નથિંગ બટ મેનિફેસ્ટેશન ઓફ માય નોલેજ. આપણા ઓળખીતા પાળખીતા જ આવશે સ્વપ્ન, જેની બહુ ચિંતા હોય, જેના પર બહુ ખાર ચડ્યો હોય, અને ક્યાં તો એનું ત્રીજું મિશ્રણ થઈને આવે, પ્રેમ અને ગુસ્સાવાળું ભેગું થાય, હાઇબ્રિડ થાય. પણ જે ખબર હોય એ જ વસ્તુ વ્યક્ત થાય. કોમ્બિનેશન જુદું હોઈ શકે છે, જ્ઞાન હોય જ વ્યક્ત થાય. અને સ્વપ્ન પૂરું થયા, પ્રગટ પણ મારામાંથી થયું અને લય પણ ક્યાં થયો? મારા. અને સ્વપ્નની વ્યક્તિઓ, સ્વપ્નના પદાર્થો એટલું જ નહીં, the very space, the very time is out of myself. આ આપણી વિશેષતા છે. We say time and space is also a creation. They are not absolute. દેશ અને કાળ પણ સર્જાયેલી વસ્તુ છે, અને જે કંઈ ઉત્પન્ન થયું હોય કોઈ સમય એનો નાશ આવે છે. Nothing is absolute, including time and space. દેશ કાળ વસ્તુ લોકો બધું જ મેં મારામાંથી સર્જ્યું અને મારામાં લય કર્યો. અર્થાત શું? એમાંનું કશું જ મારાથી આઘું નથી, હું જ છું. સ્વપ્નની મોટર પણ હું છું, સ્વપ્નની પતિ કે સ્વપ્નની પત્ની કે સ્વપ્નનો ભાઈ કે સ્વપ્નનું શહેર, સ્વપ્નના રસ્તા, સ્વપ્નની ગટર, સ્વપ્નની એર કન્ડિશનર, બધું જ હું છું. એ જ બનાવ્યું અને મારામાં જ લય કર્યું. એવો જ સૃષ્ટિ ઈશ્વરે પોતાનામાંથી બનાવી અને પોતાનામાં લય બનાવી. એ ઔપચારિક છે, બીજા શબ્દ નથી, એટલે આપણે આ શબ્દ વાપરવો પડે છે. ખરેખર બન્યું નથી, કશું જ બન્યું નથી. એટલે આવું કહેવામાં આવે કે આ જગત સ્વપ્ન જેવું છે. સ્વપ્ન નથી, સ્વપ્ન જેવું છે, ખાસ યાદ રાખજો. અર્થાત સર્વત્ર છે સ્વપ્નમાં. સ્વપ્નમાં જેમ હું સર્વત્ર છું, એમ સૃષ્ટિમાં ઈશ્વર સર્વત્ર છે. કેમ? કોઈ પણ વસ્તુનું જે સર્જન થયું હોય એ સર્જાયેલા પદાર્થમાં જેમાંથી સર્જન થયું એ વસ્તુ સર્વવ્યાપી હોય. એક આ નાની ઢાંકણું ડીશ છે, એને બનાવનાર ગમે તે હોય પણ એ લોઢામાંથી બની જાય. તો આ જ્યાં તમે અડકો ત્યાં લોઢું જ છે. અહીંયા પણ લોખંડ છે, આ બાજુ પણ છે, અહીંયા છે, બધે જ. આ વસ્ત્રમાં રૂ સર્વત્ર છે, કારણ કે રૂ એનું મટીરિયલ કોઝ છે, એમાંથી બન્યું છે. જે કંઈ પણ વસ્તુ તમે લો, સોનાની ચેનમાં સોનું સર્વત્ર છે. આમ કારણ કે વસ્તુ મટીરિયલ સર્વવ્યાપી હોય. કાર્ય જેને કહે ને મટીરિયલ કોઝ, સંસ્કૃતમાં ઉપાદાન કારણ, એ કાર્યમાં સર્વવ્યાપી હોય. અને ઈશ્વર પોતે જ ઉપાદાન કારણ હોવાને લીધે સૃષ્ટિમાં સર્વવ્યાપી છે. હવે તમે કોઈ પૂછે તમને કે તમે સ્વપ્ન ક્યાંથી બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, ક્યારે બનાવ્યું, કેમ બનાવ્યું, એના કોઈ જવાબ છે? ક્યારે બનાવ્યું, કેમ બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, શું બનાવ્યું સ્વપ્નમાં? અમારો ઓઇલ વેલ હતો સ્વપ્નમાં. ભાવ પેટ્રોલના વધવાના છે ને એટલે એની ચિંતા હતી. આપણી પાસે રોલ્સ રોયસ 2-3 હતી. ક્યાંથી બનાવી, કેવી રીતે બનાવી? એક જ જવાબ છે, અચિંત્ય શક્તિ છે આપણી પાસે સ્વપ્ન બનાવવાની અને સ્વપ્નનો નાશ કરવો. છે ને મોરારી બાપુ, છોટે મોરારી બાપુ, ઈશ્વર છોટે ઈશ્વર. ક્યારે? સ્વપ્ન. You cannot define that power by which, listen this sentence carefully, you cannot define
that power by which one the one becomes many, and in spite of becoming many you remain one. એક હોવા છતાંય તમે અનેક બનો છો ને અનેક બન્યા છતાંય એક છો. બીજા શબ્દોમાં કહે તો એક હોવા છતાંય અનેક રૂપે સ્વપ્નમાં ભાસો છો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીકાંતા અનેક રૂપે જુજવે રૂપે ભાસે. ભાસે એક જ છે. એ અચિંત્ય શક્તિ, that power, એની વ્યાખ્યા નથી આપી શકાતી. એનું નામ પડ્યું માયા. વ્યવહારમાં પણ માયા એટલે શું? જે વ્યાખ્યા ના આપી શકાય, સમજી ના શકાય, એનું નામ માયા. અને એ શક્તિ જેના દ્વારા એ ઈશ્વરની શક્તિઓનો પરચો થાય છે. એમ કોઈ જાદુગર હોય, દરેક જાદુગર જુદા જાદુ બતાવે. કોઈ મેં આવા જાદુગર જોયા છે, આમ રૂમાલ આપણને ગ્લાસ બતાવે, ખાલી છે ને આમ રૂમાલ ફેરવે, જો ચા બની ગઈ. તેની પાસે કેવી શક્તિ છે? ચા બનાવવાની શક્તિ છે. એટલે આપણને બતાવો, ઘરે કંઈ બનાવતો નથી. હજી બીજો જાદુગર આમ કાઢીને કઈ સોની નોટ બતાવે, એવી શક્તિ છે. આ સૃષ્ટિ શક્તિમાનની શક્તિનો પરચો આપે છે. અને એ શક્તિને આપણે વિભૂતિ કહ્યું. અને એ શક્તિ કોની છે? તમે સ્વપ્ન કરવા ઊભું કરવાની તાકાત ક્યાંક બહારથી લાયા? તમારી જ છે, અભિન્ન છે. એટલે નાઉ લિસન ધીસ. કથામાં આવે ભગવાનના વામ ભાગમાંથી રાધાજી પ્રગટ થયા. શું આવે? પ્રગટ. અને જ રાધાજી ભૂમિ રૂપે ને શ્રીદેવી રૂપે થયા. થયા એટલે શું? એ જેઠાલાલ સ્વપ્નમાં ચંપકલાલ થયા અને જેઠાલાલ દયા બન્યા. દયાને કહે છે લાફો મારીશ ને બડબડ કરું છું તો સીધી જુનાગઢ પહોંચી જઈશ. દયા કહે જરા ધીરે મારજો ને મારે જલારામના દર્શન કરીને જેતપુર થઈ જવું છે. જેતપુર જુનાગઢ જવું છે મારે. એની થયા એ ઔપચારિક. એટલે તમે કથામાં સાંભળો, વાંચો કે ભગવાનની લક્ષ્મી માયા કાયમ એમની જોડે જ છે. લીલા કરવા માટે વિખૂટા પડે ને પાછા ભેગા થાય. એ જ વાર્તા પાર્વતીજીમાં આવે. શિવજી ને પાર્વતી એક જ છે. એટલે જ આપણો ભગવાન અર્ધનારીશ્વર છે. It is not different from him. Still the Lord is independent. સ્વપ્ન રચવાની તમારી શક્તિ તમારાથી અન્ય નથી, પણ તમે સ્વતંત્ર છો, ગમે ત્યારે આવતી નથી. ઇટ્સ અંડર યોર વિલ. એ ઈશ્વર કે લક્ષ્મીજી એ ઈશ્વરની વિભૂતિ છે. અન્ડરસ્ટેન્ડ? ઈશ્વરનું સામર્થ્ય છે. અને ઈશ્વર કેવો છે? સુખ સ્વરૂપ છે. આનંદો બ્રહ્મે દિવ્યજાનાત. આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એટલે કહીએ કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદમ વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરા. એટલે જ આપણે કે કરારવિંદ, અરવિંદ એટલે કમળ. કમળ એ જ્ઞાનનું પ્રતીક છે. જેનો હાથ જ્ઞાન સ્વરૂપ છે, જેનો અંગૂઠો જ્ઞાન સ્વરૂપ છે, જેનું મુખ જ્ઞાન સ્વરૂપ, એટલે બધું જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપ સુખ સ્વરૂપ ચિદાનંદ રૂપ ઈશ્વર છે. લક્ષ્મીજી એટલે આનંદ, સુખ, પ્રસન્નતા. અને એ સુખ
એ પ્રસન્નતા માત્ર ધનથી નથી. અન્ડરસ્ટેન્ડ ધીસ. જે મેં તમને ગઈકાલે કહ્યું, માણસ માત્રને અનેક પ્રકારનું સુખ જોઈએ છે. અનેક પ્રકારનું સુખ હું વ્યવહારિક દ્રષ્ટિથી કહું છું. આનંદમાં અનેક પ્રકાર નથી. જ્ઞાની પુરુષ આનંદ છે. નંદતી નંદતી નંદત્યવ યત્ર યત્ર મનોયાત, એ આનંદમાં. પણ વ્યવહારિક સ્તરે સુખ મેળવવા માટે અનેક પ્રકારનું સુખ જોઈએ છે. જેમ જમવામાં અનેક આઈટમ જોઈએ. એટલા માટે આપણે ત્યાં આવા શબ્દો છે, અષ્ટવિધ લક્ષ્મી, દશવિધ લક્ષ્મી. સંસારમાં સુખી થવું હોય તો 10 પ્રકારની અથવા તો 8, જે તમારે ડિવિઝન, ઇટ ઇઝ માઇનોર થિંગ. એ વસ્તુ એક જ છે, પણ હાઉ યુ લુક એટ ઇટ. 8 પ્રકારની લક્ષ્મીનું ઉપાર્જન ગૃહસ્થીએ કરવું જોઈએ, તો સુખ થાય. માત્ર પૈસાનું ઉપાર્જન કરવાથી એમ માનીએ સુખી થવા, એ થતું નથી. જેને કે ને મેં ગઈકાલે કહ્યું, લીવ હોલિસ્ટિકલી, સર્વગ્રાહી રીતે જીવન જીવતા શીખો. સર્વગ્રાહી રૂપે તમે તો જ જીવી શકશો કે જો તમારા સર્વ સુખ તો જ તમે પામી શકશો સાપેક્ષિત રીતે, જ્યારે 8 પ્રકારની લક્ષ્મી તમારી પાસે હશે. ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, વીર્ય લક્ષ્મી, વિજય લક્ષ્મી, વર લક્ષ્મી, ગૃહ લક્ષ્મી, સંતાન લક્ષ્મી. ઘર પણ લક્ષ્મી છે, સંતાન પણ લક્ષ્મી છે, પૈસા પણ લક્ષ્મી છે, અન્ન પણ લક્ષ્મી છે, વિજય પણ લક્ષ્મી છે. અને સૌથી છેલ્લે જ્ઞાન લક્ષ્મી છે. જ્ઞાન જેવું સુખ ક્યાંય નથી. હું સમજાવીશ હવે પછીના 3 દિવસમાં. ફરી હું તમને કહું કે આ માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે કે લક્ષ્મી અને સરસ્વતી બને નહીં. શાસ્ત્રમાં તો વર્ણન છે કે બે જોડવા છે. This કથા is a message. બે ટ્વિન્સ છે, લક્ષ્મી ને સરસ્વતી ટ્વિન્સ છે. લક્ષ્મી ને સરસ્વતી ટ્વિન્સ હોવું એટલે શું? એ બંને અવિભાજ્ય છે. જ્યાં લક્ષ્મી હોય અર્થાત જ્યાં સુખ હોય ત્યાં સમજણ હોય, જ્ઞાન હોય. અને જ્યાં સમજણ હોય ત્યાં જ સુખ હોય. These are together. જ્ઞાનને પણ લક્ષ્મી કહે છે. અને સ્વસ્થ શરીર હોવું, સ્વસ્થ મન હોવું, એ પણ લક્ષ્મી છે. એટલે આ 10 વિધમાં આગળ છે. ખરેખર વિચાર કરો તો શું લક્ષ્મી નથી? એવરીથિંગ ઇઝ લક્ષ્મી. અને ભગવાન તો ત્યાં સુધી કહે છે, certain attitudes, certain values in life is the greatest લક્ષ્મી. આખો 16મો અધ્યાય છે દૈવાસુર સંપત વિભાગ યોગો નામ 16 અધ્યાય. દૈવી સંપત્તિ કઈ છે? લક્ષ્મી. બધા ગુણોનું વર્ણન છે. અભયમ સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિત, આર્જવમ સ્વાધ્યાય તમ, આ બધું લક્ષ્મી છે. કઈ રીતે એ જરાક સમજો. મેં શા માટે હું કહું છું કે ધન માત્ર હોવું એ લક્ષ્મી નથી? We should understand the value for money. આજકાલ હોય છે ને, આ કાર લેવી છે, યુ ગેટ વેલ્યુ ફોર મની. They say this. But you better understand the value of money. પૈસા શું કરી શકે એ સમજવું જોઈએ.
એના પ્રત્યે આપણી કેવી દ્રષ્ટિ, વોટ એટીટ્યુડ, કેવો અભિગમ જીવનમાં હોવો જોઈએ. ધાન્ય, ધૈર્ય, વીર્ય, વર, વિજય, ગ્રહ, સંતાન, સ્વાસ્થ્ય અને છેલ્લે જ્ઞાન, આ કઈ રીતે સુખ આપે છે એ જરાક સમજીશું. અને આઈ ટેલ યુ, આ 10 જો જીવનમાં કેળવીએ ને, આપ સુખી જ છો. 24/7 મોડર્ન ભાષા, નોટ વીકેન્ડ ટુ વીકેન્ડ. વી હેવ ટુ કલ્ટિવેટ અન્ડરસ્ટેન્ડ. અને આ બધું જો હશે ને, નો પ્રેશર કેન પ્રેશરાઇઝ યુ. આ જો હશે ને 9 દશવિધ કે અષ્ટવિધ જે કહો, એ લક્ષ્મી તમારામાં હશે ને, નો ફેલ્યોર કેન મેક યુ ફેલ્યોર. કોઈ સંજોગો, કોઈ પરિસ્થિતિ તમને સ્વ પ્રત્યેની હીનતા ઊભી નહીં. અગેન મોડર્ન જાર્ગન વાપરું તો, યુ વિલ નેવર ફીલ લો. યુ આર ફીલિંગ લો. એટલે પણ હું લો? ધીસ ઇઝ મોડર્ન થિંગ. યુ સીમ લો. લો જ હોય ને, લગ્ન થઈ ગયા પછી ક્યાં આવ્યું હોય, બીજું કંઈ બાકી જ નથી. એટલે કે ધ સેલ્ફ એસ્ટીમ, આપણું સ્વ પ્રત્યેનો અભિગમ, એક આત્મસંતોષ, આત્મસુખ, અને કદાચ વધારે કહું તો આત્મકુમારી પ્રાપ્ત થશે. એક નિર્ભયતા જીવનની અંદર આવશે જો આ અષ્ટલક્ષ્મી સમજશો ને કેળવશો. અને કાલથી આપણે એક એક લક્ષ્મીની ચર્ચા કરીશું. વોટ ઇઝ ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, અને જેને ગુજરાતી ભાષામાં કહીએ ને તો જ જીવન હર્યું ભર્યું થશે. કાલે જોશું.